કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમને જો ખ્યાલ હોય તો આપણે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના આની પહેલાના જે આપણો જે સેશન હતો એની અંદર આપણે આલ્ડીહાઇડ અને કીટોનના સામાન્ય નામકરણ, આઈયુપીએસી નામકરણ અને તેના બંધારણનો થોડો ખ્યાલ આપણે મેળવેલો હતો. હવે આજે આપણે જે નવો ટોપિક શરૂ કરીએ છીએ, આમ તો તમને થોડુંક એવું પણ લાગશે, પણ એ આખું એક પ્રકારનું રિવિઝન છે. પણ હું થોડુંક રિસ્ક લેવા માંગતો નથી આપની પાસે, એટલે હું તમને ફરીથી પાછા એ ટોપિકને બીજી એક વખત આપણે ફરીથી પાછા સમજવાનો આજે પ્રયત્ન કરશું. આપણો હવેનો જે ટોપિક જે છે અને એ છે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો જે છે, સંયોજનોની બનાવટ. આ આપણો ટોપિક છે. આપણે શું બનાવવું છે? આલ્ડીહાઇડ અને કીટોન બનાવવા છે, રાઈટ? હવે અહીંયા છે ને આપણે બે ભાગ પાડી દઈએ છીએ. એક એવી મેથડ કરીએ છીએ કે જેમાં આલ્ડીહાઇડ પણ બને, કીટોન પણ બને અને આલ્ડીહાઇડ કીટોન બંને બને. અને બીજામાં ફક્ત શું કરશું કે ખાલી આલ્ડીહાઇડ જ બનતા હશે અને એકમાં ખાલી કીટોન જ બનતા હશે. આમાં આપણે બંને પ્રોબેબિલિટીમાં આપણે જોઈએ છીએ. જેમાં તમે આમ જોવા જશો તો આપણે એમાં પહેલું આપણી જે બુક લખે છે ફર્સ્ટ વન, એ શું છે તો કે એ છે આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશનથી. આપણે આખો ટોપિક બહુ જ ડિટેલમાં આપણે ભણેલા છીએ. યાદ આવે છે તમને આલ્કોહોલનું અને આનું ઓક્સિડેશન આપણે કેવી રીતે કરતા હતા? તો એ ઓક્સિડેશનના રેફરન્સમાં તમને આ પૂછવામાં આવેલું છે. ઓક્સિડેશન એટલે તમને યાદ આવે તો આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા અને નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થનો આપણે ઉપયોગ કરતા હતા, બરાબર છે? પણ જો તમને ભૂલાઈ ગયેલું હોય તો હું પાછું તમને યાદ કરાવવા માંગુ છું. જો તમને કદાચ ખબર હોય તો આપણે એવું વિચારતા હતા કે તમારી પાસે કોઈ પણ આલ્કોહોલ હોય, જેમ કે તમારી પાસે પ્રાઇમરી આલ્કોહોલ, જો તમે પહેલા તમારી બુક શું લખે છે ને એ હું તમને પહેલા સમજાવી દઉં છું. આપણી પાસે આલ્કોહોલ હોય તો તમને ખબર હોય તો અહીંયાથી અને આ જગ્યા ઉપરથી બંધ શું થાય છે? તૂટે છે, રાઈટ? એનું બોન્ડ બ્રેકિંગ થાય છે. તો એ શેમાં કન્વર્ટ થઈ જાય છે? તો કે એ કાર્બોનિલ સમૂહમાં કન્વર્ટ થઈ જાય છે અને હાઇડ્રોજન નીકળી જાય છે. આ પ્રક્રિયાને આપણે યાદ આવે તો આપણે નામ આપ્યું હતું ડિહાઇડ્રોજનેશન અથવા જીનેશન. હાઇડ્રોજન દૂર થાય એને ડિહાઇડ્રોજીનેશન કહેવાય, અથવા શું કહેવામાં આવે છે? આપણે એને ઓક્સિડેશન પણ કહેવામાં આવે છે. હવે જો તમારી પાસે અહીંયા પ્રાઇમરી આલ્કોહોલ હશે, તો ઈ શેમાં રૂપાંતરિત થઈ જશે? તો કે આલ્ડીહાઇડમાં રૂપાંતરિત થઈ જશે. અને જો તમારી પાસે અહીંયા સેકન્ડરી આલ્કોહોલ હશે તો ઈ શેમાં રૂપાંતરિત થઈ જશે? કીટોનમાં. ચાલો, એટલે આટલું તો તમારી બુક શું લખે છે? એકદમ સિમ્પલ, હા, બે લાઈન નથી થતી કે પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશનથી અનુક્રમે આલ્ડીહાઇડ અને કીટોન બનાવે છે. પછી એને કહી દીધું છે એકમ 11 ધોરણ 12 જુઓ. પણ આપણે છે ને પાછું ભૂલાઈ ગયું હશે, એટલે આપણે ફરી પાછું યાદ કરાવવા માટે હું તમને હજી એક વખત આખી આ ઘટનાને પાછી સમજાવવા માંગુ છું. તમને યાદ આવે છે આપણે એવું વિચાર્યું હતું કે આલ્કોહોલ અને કીટોનનું ઓક્સિડેશન જે છે એ આપણે ઘણા બધા પ્રકારના ઓક્સિડાઇઝિંગ એજન્ટ, જેમ કે એસિડિક K2Cr2O7, જલીય અથવા આલ્કલાઇન KMnO4, પછી ક્રોમિક એનહાઇડ્રાઇડ, ક્રોમિક ટ્રાયોક્સાઇડ H2SO4, આવા બધા આપણે પદાર્થો લીધેલા હતા. પણ એમાં તમને યાદ આવે તો આપણે જો પ્રાઇમરી આલ્કોહોલ હોય તો એમાં થોડુંક રિસ્ક શું હતું કે જો તમે એનું પ્રબળ ઓક્સિડેશન કરતા આવડે, જો તમે ઓક્સિડેશન કરાવશો તો આપણે આગળ નીકળી જતા હતા. યાદ આવે છે તમને? આપણે વધારે ને વધારે ઓક્સિડેશન કરી નાખતા હતા. એટલે આલ્ડીહાઇડનું કાર્બોક્સિલિક એસિડમાં રિએક્શન્સ થઈ જતું હતું. હવે એને કારણે આપણે શું થાય છે કે આવું ન થવું દેવું હોય તો આપણે બીજા પણ કેટલાક આપણે રિએજન્ટ જે છે એ આપણે યુઝ કરતા હતા. આપણે બીજા પણ ઘણા બધા પદાર્થો વાપરેલા છે. જેમ કે હું તમારી આગળ જો હવે ટૂંકમાં તમને વાત કરું તો મેં તમને આવું કીધું હતું કે ભાઈ તમારી પાસે RCH2OH છે, રાઈટ? આ કયો આલ્કોહોલ છે તમારી પાસે? પ્રાઇમરી આલ્કોહોલ છે. આ પ્રાઇમરી આલ્કોહોલની તમારે પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો કે તમારી પાસે 1:1:1 એટલે કે CrO3 પછી શું છે તો કે C5H5N HCl. જો આમ તમારે ન લખવું હોય, રાઈટ? અને આનું પાછું આખું સોલ્યુશન શેમાં બનાવવાનું? CH2Cl2 માં બનાવવાનું, બરાબર? ફરી એકવાર તમે જુઓ, જો તમારે આને બદલે તમને યાદ આવે છે આપણે આવું પણ લખતા હતા, C5 છે, H5 છે
અહીંયા NH છે, આ પ્લસ છે અને CrO3Cl માઇનસ છે. યાદ આવ્યું તમને? આનું નામ આપણે રાખ્યું હતું PCC, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, જેમાં એક ભાગ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનો, એક ભાગ પિરિડિનનો અને એક ભાગ HCl નો છે. જો તમે આ પ્રક્રિયા કરશો તો તમને અહીંયા એનો શું બનશે? અહીંયા આલ્ડીહાઇડ બની જશે. એટલે આ તમને નીપજ મળી ગઈ આલ્ડીહાઇડ. અને આનું ઓક્સિડેશન આગળ નહીં થઈ શકે, કારણ કે આ કેવા છે? નિર્બળ ઓક્સિડેશન કરતા છે. આ લોકો માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. યાદ આવે તો આપણે આ જે છે આનો કદાચ તમે જે લોકો નીટ માટે કે JEE માટે પ્રિપેરેશન્સ કરતા હોય તો આ જે છે ને કોરેસ રિએજન્ટ છે, એટલે કે કોરેનો પ્રક્રિયક છે, એના તરીકે પણ ઓળખાય છે PCC ને બદલે. પછી PDC પણ તમને યાદ આપણે વાપરતા હતા, પિરિડિનિયમ ડાયક્રોમેટ પણ આપણે યુઝ કરતા હતા. પણ આની ખાસિયત શું હતી આપણે PCC ની? હું તમને આજે થોડું એ પણ ડિસ્કસ કરવા માંગુ છું. જો હું તમને લોકોને છે ને, જે લોકો સાવ સાદું સમજતા હશે ને એના માટે અત્યારે હું થોડીક ચર્ચા નથી કરતો, પણ જે લોકો ઇન્ટરેસ્ટિંગ છે તમારી ભવિષ્યની એક્ઝામિનેશન્સ માટે, જેમ કે અહીંયા હું PCC યુઝ કરું છું, CH2Cl2. આમાં છે ને તમે જેટલા લોકોને આ પૂછશો ને તો બધાનો જવાબ આ જ આવી જશે. જુઓ કે અહીંયા શું છે, આ સેકન્ડરી આલ્કોહોલ છે, તો સેકન્ડરી આલ્કોહોલ શું આપી દેશે? કીટોન આપી દેશે. એટલે તમને અહીંયા જે બનશે આનું નામ શું છે? સાયક્લો છે, રાઈટ? પછી શું છે? હેક્સ છે, રાઈટ? પછી 2 છે, પછી ઇન છે, અને 1 છે, અને ઓન છે, રાઈટ? આવું બની ગયું. આ તમારી પાસે શું હતું? સાયક્લો, હેક્સ, બરાબર છે, પછી 2 ઇન, 1 ઓન. હવે તમને એમ થાય છે કે આ પ્રક્રિયામાં તો બરાબર છે કે સર સેકન્ડરી આલ્કોહોલ તો કીટોનમાં જાય ને પ્રાઇમરી આલ્કોહોલ તો આમાં જાય, બરાબર છે. ના, એના માટે નથી મેં તમને સમજાવી. આ એટલા માટે સમજાવી છે કે આ જે PCC છે ને એ ડબલ બોન્ડ ઉપર એટેક કરતો નથી. એટલે જો તમારે ડબલ બોન્ડ ઉપર એટેક ન કરવો હોય તો તમે આ PCC વાપરી શકો છો. ડબલ બોન્ડને કાંઈ નથી થતું. જો તમે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપર્યા હોત ને તો આ ડબલ બોન્ડને પણ ઉલાડી દે, સમજાય છે? એનું પણ ઓક્સિડેશન કરી નાખે. એટલે આનો તમને ખ્યાલ આપવા માટે જ મેં તમને આ બુક સમજાવું છું. જેટલા લોકોને થોડોક રસ છે તો હું જસ્ટ અહીંયા FYI એટલે ફોર યોર ઇન્ફોર્મેશન એવું બતાવું છું. અહીંયા ફોર યોર ઇન્ફોર્મેશનને તમે બંને રીતે સમજવાનું, નીટ અને JEE માટે પણ તમારે ડિટેલમાં સમજવાનું. એક રિએજન્ટ આવે છે જેનું નામ શું છે ખબર છે? જોન્સ રિએજન્ટ. એ આના જેવો જ રિએજન્ટ છે. ઘણા બધા રિએજન્ટ્સ તમે યુઝ કરી શકો છો આમાં. એમાં શું હોય તો કે તમારી પાસે સપોઝ કે એક આલ્કોહોલ છે, CH2 ડબલ બોન્ડ CH2OH. આપણે બધાને ખબર છે કે આનું નામ શું છે? એલાઇલ આલ્કોહોલ છે. પ્રાઇમરી છે તો કે આ પ્રાઇમરી છે. જુઓ, ચેક કરી લેજો, રાઈટ? હવે તમે આની પ્રક્રિયા જોન્સ રિએજન્ટ. હવે જોન્સ રિએજન્ટ છે શું? તો કે એ છે બીજું કંઈ નથી, CrO3 નું H2SO4 માં જલીય એસિટોન સાથેનું મિક્સચર છે. જલીય એસિટોન એટલે CH3CO નહીં, CH3, રાઈટ? અને એનું પાણી. આનું આખું આ જે મિક્સચર છે ને એને જોન્સ રિએજન્ટ કહેવામાં આવે છે. તો એ પણ શું કરશે તો કે એ પણ આમાં કન્વર્ટ કરી નાખશે CH2 ડબલ બોન્ડ CH અને અહીંયા CHO. એટલે આ તમને યાદ આવે તો આપણે આનું નામ શું રાખ્યું હતું? એક્રોલિન. યાદ આવે છે ને તમને? એક્રોલિન બની ગઈ. આ શેના માટે સમજાયું છે તમને ખબર છે? એને ડબલ બોન્ડને કાંઈ જ અસર નથી કરી. એટલે તમારે ઓલા એલાઇલ ટાઈપ હોય, બેન્ઝાઇલિક આલ્કોહોલ હોય, પ્રાઇમરી સેકન્ડરી, તો એને તમે કન્વર્ટ કરી શકો છો એમાં ડબલ બોન્ડને ડિસ્ટર્બ કર્યા વગર. એટલે તમને ઘણી બધી વખત આ છે ને જૂના ટૂંકમાં ઓલા JEE ઓનલાઈનના જેમણે કહો તો NTના પેપર્સ તો બધા નીકળે છે, એમાં તો આવા બધા ક્વેશ્ચન્સ એ લોકોએ મૂકેલા છે કે ભાઈ તમે કયા રિએજન્ટ વાપરી શકો છો. હવે ઘણા કે આપણી બુકમાં જો NCERTની બુક છે ને એ એક બેઝિક લેવલ છે. એટલે જ્યારે પણ તમને સમય મળે ત્યારે હું પણ મને થોડુંક એવું પણ થતું હોય કે પણ મારે છે ને હવે અત્યારે અમુક વિદ્યાર્થીઓ કે જે લોકો ખરેખર નીટ અને JEE માટે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માંગે છે તો એ પણ નિરાશ ન થાય, તો એના માટે પણ મારે આ મહેનત કરવાની. ગુજસેટમાં જોન્સ રિએજન્ટનો ક્વેશ્ચન નહીં આવે, પણ ડેફિનેટલી તમારે નીટ અને JEE માટે તો તમારે માનસિક તૈયારી કરવાની કે આવા એલાઇલિક કે બેન્ઝાઇલિક આલ્કોહોલ હોય તો એને પણ એ રૂપાંતરિત કરી શકતા હોય છે. આવું તમે હજી પણ એક એવા પ્રકારના પ્રક્રિયકો છે, મેંગેનીઝ ડાયોક્સાઇડ તમે લઈ શકો છો. એક્ટિવ મેંગેનીઝ ડાયોક્સાઇડ તમે લઈ લ્યો તો પણ આ જ પ્રકારે તમે પ્રક્રિયા કરી શકો છો. એટલે ઇન શોર્ટ તમારી પાસે બે રસ્તા છે. ઘણા કે મારે આવું શું કામ વાપરવું જોઈએ, શું મારે આલ્ડીહાઇડ કીટોન બનાવવું છે એટલે? તો કે હા, એ તો છે જ,
પ્લસ તમારે ઘણી વખત ડબલ બોન્ડને ડિસ્ટર્બ ન કરવો હોય તો પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. એના માટે મેં તમારી આગળ આ વાતને થોડી સમજાવવામાં આવેલી છે. ચાલો રેડી. હવે બીજું તમે જે જુઓ છો એ તમારી બુકમાં એવું લખ્યું છે કે આલ્કોહોલ સંયોજનોના વિહાઇડ્રોજનીકરણ દ્વારા વિહાઇડ્રોજનીકરણ ગુજરાતી છે વધારે પડતું, એટલે આપણે જો આને સમજવું હોય તો ઇટ્સ અ ડિહાઇડ્રોજિનેશન ઓફ આલ્કોહોલ. ઘણા કે પણ સર આ તો હતું પણ તમને યાદ આવ્યું આપણે આ જ વાત પાછી કરી રહ્યા છીએ. તમને જો યાદ આવે તો આપણે કોપર, એજી જેવી ભારે ધાતુઓ હોય, જેમ કે તમારી પાસે પ્રાઇમરી આલ્કોહોલ છે RCH2OH, જો તમને યાદ જ આવી જાય તો આપણે આની પ્રક્રિયા યાદ આવે તો કોપર સાથે નિયર અબાઉટ 573 કેલ્વિન એટલે 300 ડિગ્રી સેન્ટીગ્રેડની તાપમાને પ્રક્રિયા કરતા યાદ આવે તો RCHO અને H2 બન્યા હતા, આ નીકળી ગયા હતા. એવી રીતે તમારી પાસે સપોઝ કે સેકન્ડરી આલ્કોહોલ છે કે R, અહીંયા શું છે CHOH અને R, અને આની પણ તમે આ જ પ્રમાણે કોપર અને 300 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરતા તમને શું પ્રાપ્ત થાય છે? કીટોન. આ તમને કીટોન મળે છે. તો આ પણ પ્રક્રિયા આપણે ભણી ગયેલા છે અને તમારી બુકમાં પણ આ જ પ્રમાણે લખેલું છે કે પણ આ પદ્ધતિ કોના માટે યોગ્ય છે? તો કે બાષ્પશીલ આલ્કોહોલ માટે યોગ્ય છે. બરાબર છે. આ એક જેને કહી શકાય ને કે ઇન્ડસ્ટ્રીયલ એનાલિટિકલ પ્રોસેસ છે જેમાં આલ્કોહોલની બાષ્પને ભારે ધાતુ જેવી કે સિલ્વર, કોપર એની પરથી પસાર કરે તો પ્રાઇમરી આલ્કોહોલ સંયોજનો હોય તો એ આલ્ડીહાઇડ બને, સેકન્ડરી આલ્કોહોલ સંયોજનો કીટોનમાં આવે છે. યાદ આવ્યું? તૃતીયક આલ્કોહોલ હોય તો એ આલ્કીનમાં જતો રહેતો હતો. સો એટલે તમને ખ્યાલ આપવા માટે આપણે આ પોઈન્ટ પણ ડિસ્કસ કરેલો છે. બધા આજનો જે ટોપિક છે હું પાછું યાદ કરાવી દઉં, બધું જ ભણી ચૂકેલા છે, ખાલી તમારે આપણે ફરીથી પાછું એક વખત રિવિઝન કરવાનું છે. ત્રીજી પદ્ધતિ તમને આપે છે અને એ છે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. આમ તો ટાઇટલ કેવું લખ્યું છે? હાઇડ્રોકાર્બન સંયોજનો. હવે એમાં કેટલા આવે તો કે મારી દ્રષ્ટિએ તો 4 આવે: આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરિન. તો 4 માંથી આપણે આમ તો ખરેખર જે છે એ આપણે આ સમજવાના આવતા હોય છે, રાઈટ? તો અહીંયા આપણે 4 માંથી આપણે તો કયા આલ્કેનમાંથી, આલ્કીનમાંથી, આલ્કાઇનમાંથી કે એરિનમાંથી એવી રીતે આપણે સમજવા છે, પણ અહીંયા જે તમારી બુક રજૂ કરે છે એ જ આપણે પહેલા મૂકીએ છીએ. જેમ કે તમારી બુક લખે છે અને એ છે આલ્કીન સંયોજનોના ઓઝોનોલિસિસ દ્વારા. આલ્કીન સંયોજનોના ઓઝોનોલિસિસ દ્વારા એટલે આપણે ઓઝોનોલિસિસ કરવું છે. કોનું? આલ્કીનનું. આ ભણી ગયા હતા, યાદ આવે છે આપણો હાઇડ્રોકાર્બન ચેપ્ટર? અને એ હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર તમે આખો આ પોઈન્ટને જે છે એ વ્યવસ્થિત રીતે આપણે ડિસ્કસ કરેલો હતો, ખૂબ ઊંડાણપૂર્વક આપણે જે છે એ જોયેલો હતો. અને ફરીથી પાછું હું તમને એ જ વાત પાછી તમને સમજાવું છું. હું તમને અલગ અલગ ઉદાહરણો આપું છું. આપણી બુકમાં તો ના જ પાડી દીધી છે કે આવું બધું તમે જોઈ લેજો કે ભાઈ આલ્કીન સંયોજનોના ઓઝોનોલિસિસમાં તમને પછી ખબર તો ઓઝોનાઇડ સંયોજનો બને, એની ઝિંક અને પાણી સાથે પ્રક્રિયા કરતા આલ્ડીહાઇડ અને અથવા કીટોન પ્રાપ્ત થતા હોય. જેમ કે હું તમારી આગળ એક્ઝામ્પલ આપું છું. મારી પાસે ઇથિન છે. તમને યાદ આવે છે આપણે આનું ઓઝોનોલિસિસ કરતા હતા. એકચ્યુઅલી ઓઝોનોલિસિસ કરવા માટે મારે ક્લોરોફોર્મની જરૂર પડે અથવા CCl4ની જરૂર પડે અને 196 કેલ્વિન તાપમાનની આજુબાજુમાં ઓઝોનોલિસિસ થાય તો પહેલા શું થઈ જાય ખબર છે? ઓઝોનાઇડ કમ્પાઉન્ડ બનતો હતો આવો. એવું લાગે તો તમે મારો હાઇડ્રોકાર્બનનો ઓઝોનોલિસિસનો લેક્ચર પાછો એક વખત અહીંયા જોઈ લેજો. અને આને આપણે શું બની શકે છે? ઇથિલિન ઓઝોનાઇડ સંયોજન બને છે. ઇથિલિન ઓઝોનાઇડ સંયોજન બને છે. એની તમે ઝિંક સાથે, રાઈટ, પાણીની હાજરીમાં પ્રક્રિયા કરતા અહીંયા ઝિંક ઓક્સાઇડ નીકળી જાય અને આ જે ભાગ ક્લીવેજ બને છે એ શું છે તો કે ફોર્માલ્ડિહાઇડ છે. એટલે એવા કેટલા મળ્યા તમને? 2 મોલ મિથેનોલ તમને પ્રાપ્ત થયો. એક હજી એક્ઝામ્પલ હું તમારી આગળ આપું છું. એ કંઈક આ રીતે હું તમને આપું છું કે મારી પાસે જે CH3 છે, આ C છે, અહીંયા CH3 છે, અહીંયા ડબલ બોન્ડ છે, આ C છે, આ CH3 છે અને આ CH3 છે. આનું પણ હું શું કરું છું? ઓઝોનોલિસિસ કરું છું. કોની સાથે? ક્લોરોફોર્મની હાજરીમાં 196 કેલ્વિને. તો પહેલા તમને શું મળશે અહીંયા? તો કે પહેલા અહીંયા તમને ઓઝોનાઇડ કમ્પાઉન્ડ બનાવી નાખવાનો. આ C છે, અહીંયા O છે, આ O છે, અહીંયા પણ CH3 છે, અહીંયા પણ CH3 છે. ચાલો હવે અહીંથી તમે અને આ જગ્યા ઉપરથી તમે એને તોડી નાખો
એટલે તમારું પહેલા તો અસ્થિર સંયોજન છે. આ ઓઝોનાઇડ સંયોજન કેવું છે? અસ્થિર છે. અને હવે તમે એની ઝિંક સાથે પાણીની હાજરીમાં પ્રક્રિયા કરશો તો તમને 2 મોલ શું મળશે? એસીટોન પ્રાપ્ત થશે. જુઓ, CH3COCH3 CH3COCH3. હવે તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો. હું તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું, તમે પણ તમારી રીતે થોડો પ્રયત્ન કરજો. ભલે અત્યારે તો હું તમને ખાલી એક આપી રાખું છું, પછી હું તમને એની ઓલામાં તમે તમારા લેક્ચરની અંદર એવું લાગે ને, જેમ કે અત્યારે હું તમને એક એક્ઝામ્પલ આવું આપું છું કે મારી પાસે અહીંયા CH3 છે, આ CH છે, આ ડબલ બોન્ડ છે, આ CH છે, આ CH3 છે. આનું હું ઓઝોનોલિસિસ કરું છું ક્લોરોફોર્મ અથવા CCl4 સાથે 196 કેલ્વિન તાપમાને. તમે પોઝ કરી અને તમે તમારી રીતે ટ્રાય કરો શું થાય છે. બરાબર છે? એ તમે ટ્રાય કરજો. તો અહીંયા એક આપણો જે ટોપિક હતો બાય રિડક્ટિવ, હવે એના પછીનો એક આપણે વિભાગ આપણે જોઈએ છીએ જે આપણી બુકની અંદર લખવામાં આવેલો છે અને એ તમને કંઈક આ રીતે આપેલો છે. તમને શું કહે છે? તમને એક પેલું આલ્કીન આપ્યું છે અને બીજા નંબરમાં તમને આપેલું છે અને એ છે આલ્કાઇન સંયોજનોના જલીયકરણ દ્વારા. આલ્કાઇન જે સંયોજનો જે છે એ આલ્કાઇન સંયોજનોના જલીયકરણ દ્વારા, આપણે ઇંગ્લિશમાં કરવું હોય તો હાઇડ્રેશન ઓફ આલ્કાઇન. આપણે ભણી ગયા છે, તમને યાદ આવે તો આપણે આલ્કાઇન સંયોજનો હોય તો એનું તમે હાઇડ્રેશન કરો તો શું બનશે એની ઉપર આપણે આખી વાત કરીએ છીએ. યાદ આવ્યું તમને? એક જ એક એવો આપણે આલ્કાઇન હતો જેનું નામ હતું એસિટિલીન, કે જે આલ્ડીહાઇડ આપે. બાકીના બધા જ આલ્કાઇનનું શું થાય તમને ખબર હોય તો એ બધા કીટોન જ આપે. જેમ કે અત્યારે હું તમને આપું છું એસિટિલીન છે, આમાં આપણે પાણી નાખીએ છીએ, અને આપણે ઇથાઇન પણ કહી શકશું અથવા એસિટિલીન પણ કહી શકશું. માર્કોનિકોવ નિયમ આમાં નહીં લાગુ પડે કારણ કે સમિત છે. એટલે આ પ્રક્રિયા તમને યાદ આવે તો આપણે મંદ H2SO4 ની હાજરીમાં કરતા હતા, પ્લસ એમાં મર્ક્યુરિક ઉદ્દીપક વાપરતા હતા. 60 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 333 કેલ્વિનની આજુબાજુમાં જો પ્રક્રિયા કરો તો તમને અહીંયા પેલા અસ્થાયી નિપજ પ્રાપ્ત થતી હતી. યાદ આવે? એક બાજુ H, એક બાજુ OH. આનું નામ શું હતું? તો કે આનું નામ હતું વિનાઇલ આલ્કોહોલ. શું હતું આનું નામ? વિનાઇલ આલ્કોહોલ. પણ આ વિનાઇલ આલ્કોહોલ એટલા માટે અસ્થાયી છે કારણ કે આનું ટોટોમેરિઝમ થાય છે. ટોટોમેરિઝમ મેં આ ટોપિક તમને સમજાવ્યો તો, ભલે આપણી NCERT ની બુકમાં નહોતો. અને કન્વર્ટ શેમાં થઈ જશે? CH3CHO. ચલ રૂપકતા આપણે તમને યાદ આવે તો આમાં શું થતું? પાઇ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જાય ને H અહીંયા શિફ્ટ થઈ જશે અને તમને સ્થાયી નિપજ પ્રાપ્ત થઈ ગઈ અને એ શું છે? ઇથેનોલ એટલે કે એસિટાલ્ડીહાઇડ. એવું જ તમને અહીંયા એક બીજું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. પણ મેં તમને કીધું કે હવે કોઈ પણ આલ્કાઇન હશે આના સિવાયનો, ઇથાઇન સિવાયનો, એની પ્રક્રિયા તમે આ રીતે કરાવશો તો એ તમને હવે બધા કીટોન જ આપશે. જેમ કે આની પાણી સાથે તમે પ્રક્રિયા કરાવો છો, રાઈટ? શું વાપરીએ છીએ આપણે? મંદ H2SO4. કોની હાજરીમાં? HgSO4 સાથે 60 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને. યાદ કરો, આ અસમમિત છે એટલે માર્કોનિકોવના નિયમ મુજબ યોગશીલ પ્રક્રિયા થશે. જુઓ, હા, પેલા અહીંયા શું થશે? CH2 અને અહીંયા OH, કારણ કે આનો વધુ વિદ્યુત ઋણ ઘટક અહીંયા જોડાશે અને ઓછો વિદ્યુત ઋણ ઘટક અહીંયા જોડાશે. આ આપણે ખબર છે ટોટોમેરિઝમ પાછું થવાનું જ છે કારણ કે હંમેશા એ અસ્થાયી હોય, રાઈટ? અને ટોટોમેરિઝમથી સ્થાયી તરફ જવાનો પ્રયત્ન કરે. એટલે અહીંયા તમે જોશો તો આ OH એટલે અહીંયાથી શું થશે? પાઇબંધ અહીંયા આવી જશે, H અહીંયા આવી જશે તો તમને એસિટોન પ્રાપ્ત થશે. એસિટોન પ્રાપ્ત થશે. અમુક એકાદ વખત જૂના જે નીટના એટલે કે AIPMT ના પેપરમાં પૂછેલું હતું, પણ થોડોક ઇન્ટરેસ્ટિંગ પૂછે. તમને ખબર છે, આમ જસ્ટ તમારા માટે સમજાવવા માટે કે આ પદ્ધતિ તમે જે સમજો છો એનો એક ગેરલાભ શું છે? તો કે કોઈ દિવસ HCHO છે, HCHO, બરાબર છે, આ પદ્ધતિ દ્વારા મેળવી શકાતો નથી. આ પદ્ધતિ દ્વારા મેળવી શકાતો નથી. કેમ નથી? કારણ કે એક કાર્બન વાળો આલ્કાઇન હોતો નથી એટલે બની શકે નહીં. તો આજના લેક્ચરમાં આપણે શું જોયું? તો કે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. આમ તો મેં તમને ખબર તો બધું જૂના જ લેક્ચરો રિવાઇઝ કરેલા છે. તમારી બુકમાં તો એને બહુ ટૂંકમાં આપી દીધું છે, પણ આપણે થોડુંક ડિટેલમાં એટલા માટે કહે છે કે કદાચ આ ભૂલી ગયેલા હો તો આપણે ફરીથી પાછું યાદ કરાવવા માટે મેં આનો ઉપયોગ કરેલો છે. હવે આના પછીના લેક્ચરમાં આપણે શું જોશું? ખબર છે? ઇન્ડિવિજ્યુઅલ આલ્ડીહાઇડ જ જોશું અને ઇન્ડિવિજ્યુઅલ કીટોન જોશું. એટલે આલ્ડીહાઇડની
ફક્ત આલ્ડીહાઇડ જ બનતો હશે અને એકમાં ફક્ત કીટોન જ બનતો હશે એ વસ્તુમાં આપણે આના પછીના સંદર્ભમાં આપણે દાખલ થશું. થેન્ક યુ વેરી મચ.